હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન. આ વિડીયોમાં હું તમને એકદમ પાવર હાઉસ ન્યુટ્રિશનથી ભરપૂર એવું આ સરગવાની શાકની રેસીપી શેર કરીશ. તમને આઈડિયા કદાચ ના હોય તો હું તમને કહી દઉં કે આ સરગવામાં બહુ ઝાઝા મિનરલ્સ, વિટામિન્સ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, હાઈ ઇન ફાઈબર હોય છે અને આ પ્રોટીનથી ભરપૂર હોય છે. જો હજી સુધી તમે સરગવા શાક બધાને ના ગમતું હોય અને ઘણીવાર ટેસ્ટના લીધે તો તમે આવેથી ટ્રાય કરશો તો બધાને બહુ જ ગમશે. તો ચલો જોઈ લઈએ રેસીપી. તો એના માટે અત્યારે મેં સરગવાની શીંગું લઈ લીધી છે અને દરવાળી હોય એવી રીતના સરગવાની શીંગ લેવાની. પહેલાં તો આપણે સરગવાની શીંગને પ્રોપરલી વોશ કરી લઈશું અને ડ્રાય કરી લઈશું. વોશ થઈ જાય પછી આવી રીતના કટ કરી લઈશું. તમને જેવડી સાઇઝમાં ગમતી હોય એ રીતના બધી સરગવાની શીંગને કટ કરી લેવાની છે. શીંગ પતલી હશે તો એમાં દર નહીં હોય એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો આવી રીતના કટ થઈ ગયા બાદ હવે આપણે નાની સાઇઝના બટેકા લઈ લીધા છે, જેથી કરીને જો નાના બાળકોને ના ગમતું હોય તો તમે આવી રીતના એને બટેકા બી જોડે આપી શકો, એકાદી શીંગ અને સાથે બટાકા. તો આવી રીતના એની બી સ્લાઇસીસ કરી અને રેડી કરી લેશું. હવે એક પેન લઈ લેશું અને એમાં તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં થોડી એવી રાઈ એડ કરી દઈશું અને રાઈ ફૂટી જાય એટલે એમાં આપણે આખું જીરું એડ કરી દઈશું. થોડું એવું લીમડાના પાન એડ કરી દઈશું અને બટાકા જે કટ કરેલા હતા એ એડ કરી દઈશું અને આવી રીતના બટાકાને સેલો ફ્રાય કરી લઈશું. થોડી વાર રહેવા દેવાના છે અને બને તો નોનસ્ટિક પેન યુઝ કરશો તો એકદમ ફાઇન કલર રહેશે અને પ્લસ બહુ જલ્દીથી કૂક થઈ જશે. હવે આપણે સરગવાની શીંગ બી એડ કરી દઈશું 5-10 મિનિટ પછી અને એને બી આપણે થોડીવાર માટે એમ જ તેલમાં ચડવા દઈશું. થોડીવાર પછી હવે ઢાંકણ ક્લોઝ કરી અને કૂક થવા દઈશું સ્લો ફ્લેમ ઉપર. હવે એમાં મસાલા કરી લઈએ. સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ, કેમ કે સરગવાની શીંગ છે એટલે થોડું રેગ્યુલર કરતાં વધારે જોશે થોડું એવું. પછી એમાં પિંચ ઓફ હિંગ એડ કરી દઈશું જેથી કરીને એકદમ ફાઇન ફ્લેવર આવે. હવે એમાં લસણવાળી ચટણી એડ કરી દઈશું. આ ઓપ્શનલ છે, તો તમે લસણ ખાતા હોય તો એડ કરી શકો. આનાથી બહુ જ ફાઇન ટેસ્ટ આવશે. બધું પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું. ફાઇનલી થોડી એવી હળદર એડ કરી દઈશું અને અત્યારે મેં ટમેટાને ખમણી લીધા છે. 2 ટમેટા લઈ લીધા હતા મોટી સાઇઝના, એ એડ કરી દઈશું જેથી કરીને બહુ ફાઇન ગ્રેવીવાળું શાક બની અને રેડી થશે. હવે પ્રોપરલી મિક્સઅપ કરી અને થોડી વાર માટે આપણે એમ જ કૂક થવા દઈશું અને પછી 5-10 મિનિટ પછી આપણે ઢાંકણ ક્લોઝ કરી અને કૂક થવા દઈશું, કેમ કે ટમેટા ઓલરેડી આપણે એડ કરેલા જ છે એટલે એનું પાણી થશે અને એમાં શીંગ અને બટાકા બંને ચડશે. જરૂર લાગે તો થોડું પાણી બી એડ કરવાનું. હવે 90% જેવું કૂક થઈ ગયા હોય બટેકા અને શીંગ, પછી આપણે આ મસાલો કરવાનો છે. તો એના માટે મેં શેકેલો ચણાનો લોટ લઈ લીધો છે, માંડવીનો ભૂકો લઈ લીધો છે અને આખા તલ લઈ લીધા છે. એ બધું આપણે એડ કરી દઈશું. ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. આનાથી બહુ ફાઇન ફ્લેવર આવશે. એ આપણે 2 ટેબલસ્પૂન જેટલો એડ કરવાનો રહેશે અને ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ રીતના એડ કરવાનું રહેશે. થોડી એવી સુગર એડ કરી દઈશું અને ફાઇનલી થોડો ગરમ મસાલો એડ કરી દઈશું. હવે બધું પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું અને આને કૂક થવા દઈશું. તમે આવી રીતના ડ્રાય શાક બી બનાવી શકો, પણ આપણે થોડું અત્યારે ગ્રેવીવાળું બનાવવાના છીએ એટલા માટે મેં પાણી એડ કર્યું છે 1/2 કપ જેટલું અને પ્રોપરલી પાછું એકવાર મિક્સઅપ કરી દઈશું જેથી કરીને જો ગ્રેવીવાળું શાક હશે તો બીજા શાકની જરૂર નહીં પડે. હવે 5 મિનિટ માટે એને કૂક થવા દઈશું અને પેનમાં સાઈડમાંથી તેલ છૂટવા માંડે ત્યાં સુધી આપ જોઈ શકો છો આ પ્રોપર કૂક થઈ ગયું છે. તો ગેસ ઓફ કરી દઈશું અને ફાઇનલી થોડો એવો લીંબુનો રસ અને ધાણા ભાજીથી ગાર્નિશિંગ કરીશું. તો ફાઇનલી રેડી છે સરગવાનું ભરેલું શાક. સરગવાનો ટેસ્ટ ના ગમતો હોય તો આવેથી ટ્રાય કરજો. એકદમ આઈડિયા જ નહીં આવે એટલું ફાઇન ટેસ્ટી શાક બની અને રેડી થશે. તો કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી.